એટલે તમે પહેલા ગુજરાતી છો જે ચાલીને યુરોપ થી ઇન્ડિયા સુધી આવી રહ્યા છો, બરોબર? હું દુનિયામાં પહેલો વ્યક્તિ છું કે જે અચ્છા. હા, તો કે જે પોતે ચાલીને યુરોપ થી ઇન્ડિયા આવશે અને એનું જે કોઝ છે એન્વાયરમેન્ટ માટે જે એમ નહીં, એને આટલી લાંબી જર્ની કરી હોય. એન્વાયરમેન્ટ માટે એટલે મને ખબર ના પડી. ક્લાઇમેટ ચેન્જ આ વસ્તુ શું છે કે તમે એના માટે ચાલતા છે કે યુરોપ થી અહીંયા આવું, મારા માટે તો ઇમ્પોસિબલ છે. પણ આ નક્કી જે કર્યું તમે આટલું બધું સંઘર્ષ કરવાનું, તો આવી શું ક્લાઇમેટ ચેન્જ છે શું? હવે ક્લાઇમેટ ચેન્જ સિમ્પલ શબ્દોમાં સમજીએ ને તો હવે વાતાવરણમાં જે બદલાવ થાય છે, બરાબર. આપણે હવે ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ છે. તમે હમણાં ગુજરાતમાં જોયું હોય તો કચ્છમાં જ હું કાલે જ કદાચ ન્યૂઝ વાંચતો હતો કે 2 દિવસ પહેલા હમ વરસાદ પડ્યો. હવે આ હમ શિયાળામાં હમ. વરસાદ કચ્છમાં પડ્યો, હા હા. બહુ અજીબ કહેવાય, બરાબર. જેમ કે અત્યારે હું માલ્ટા નામના દેશમાં રહું છું, તો માલ્ટામાં આ વીકેન્ડ ઉપર શનિ રવિ એટલું વાવાઝોડું હતું કે હાઈ એલર્ટ હતું. સમજાણું કે બધાને જોબ ઉપર ને બધી જગ્યાએ રજા હતી અને એને વાવાઝોડાને કારણે બહુ બધું નુકસાન થયું. તો આ જે વાતાવરણમાં જે ફેરફાર થવા માંડ્યા છે જલ્દી, અચાનક, તો ઈ શું કેમ થાય છે? હવે એનું થવાનું કારણ સિમ્પલ છે કે આપણે ફોસિલ ફ્યુલ બહુ વધારે વાપરીએ છીએ, બરાબર. હમ હમ આપણે હમ. નેચર ને ઝાડવાઓને ને એવું બધું કાપીએ છીએ. સિમ્પલ ભાષામાં સમજાવવું ને કે નાના છોકરાઓને સમજાય જાય તો ભાઈ આપણે ઝાડવાઓને એવું કાપી નાખીએ છીએ, બરાબર. આપણે સમુદ્રમાં ને એમાં કચરો ફેંકીએ છીએ તો સમુદ્રની આખી જે જળ સૃષ્ટિ હોય, બરોબર, ઈ નાશ પામી છે. એના કારણે હવે સમુદ્ર જે કાર્બન ડાયોક્સાઇડ સોકતો હતો, કાર્બન ડાયોક્સાઇડ પોતાની અંદર સંગ્રહ કરી લેતો હતો, એ હવે એટલી કેપેસિટી એની રહી નથી. તો એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં હવામાં આવશે. હવે એ હવામાં આવશે તો શું થવાનું? એના બધા પરિણામો ઈ ક્લાઇમેટ ચેન્જ, બરોબર. ક્લાઇમેટ ચેન્જ એટલે સિમ્પલ કે જળ અને વાયુમાં પરિવર્તન. આખો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને જોઈ નાખો.